गणपति गजानंद की जय। बोलो श्री सच्चिदानंद महाराज की जय। बोलो श्री आद्य शक्ति अम्बे मात की जय। बोलो भवानी मात की जय। एम कहेवाय કે આપણા કરતા મોટા હોય એ આપણા બાપની જગ્યાએ આપણે કરતા ઉંમરમાં મોટી એ માની જગ્યાએ આવે તો એમને પણ બધાએ સાંઈ બાબાએ જીવનની અંદર જો કંઈક ને કંઈક શીખવ્યું હોય તો ભક્તિની અંદર નમ્રતા વિવેક એ માણસો જીવનની અંદર એ જીવનમાં અપનાવે તો ત્યારે એનું નિશ્ચિત કલ્યાણ થાય। એટલે કોઈક વાર આપણા કરતા મન બુદ્ધિનો એને આપણા કરતા મોટો ભગવાનને આવો મસ્કરી કરે પણ એવું કરવાની જરૂર, કારણ કે તેની અંદર પણ ભગવાન વિરાજમાન છે। આપણા કરતા એક પણ દિવસ મોટો હોય તો સંતો એમ કહેલું કે તેને પણ વંદન, જે જેટલો નમે એટલો તે ઊંચો જાય અને જે જેટલો અક્કડ રહે એટલો એ વળી જાય। એટલે હંમેશા જીવનની અંદર ભક્તિ કરીને નમ્રતા અને વિવેક જેવા ગુણો માણસોએ રાખવા જ જોઈએ। તો દંપતીને વિનંતી કરીએ, આ પરિવારને વિનંતી કરીએ કે આપણે નહીં રહેવું પણ આ પરંપરાઓ હંમેશા જ્યાં સુધી આ સૃષ્ટિ છે ત્યાં સુધી ચાલતી રહે। અને બાબાને પણ પ્રાર્થના કરીએ કે આ બધા પરિવારોને તમે તમારી રીતે તમારા શરણમાં જન્મોજન્મ સુધી રાખજો, એવી તમારા ચરણમાં પ્રાર્થના। બીજું વિશેષમાં કે આજે આપણે બાબાની સેવાર્થે રક્તદાન કેમ્પ રાખેલો છે। આપણા યુવાનીઓને એમ પણ કહેવાની પડે, જો કહીને તો બધા જ આપે પણ જે પોતાની જીને એ રક્તદાન માટે ત્યાં પણ બધાને કહેવું, પણ પોતાની ફરજ સમજીને પણ રક્તદાન જો એમ કહેવાય કે સ્વામી સમર્થે એ ભૂખાયેલા કૂતરાને ખાઈને જેમણે થાળ ધરાવો એને જમાડીને પણ તેના દોષોને નિર્મૂળ કરી નાખેલા। તો આપણા અંદર પણ બધા દુર્ગુણો રહે પણ અને કોઈ જગ્યાએ આપણે મફતનું પણ ખાધેલું હોય તો તે રક્તદાન આપવાથી એ ખરાબ લોહી નીકળી જાય, એવું આનું મહત્વ છે। તો ભાઈઓ બહેનો જે પણ એમ કહેવાય કે ખાલી આપવા માટે જાય તો પણ તેને તેટલું પુણ્ય તો મળી જ જાય। પછી કદાચ આપણું કામ આવે નહીં આવે એ બાબા નક્કી કરે, પણ બધાએ પ્રયાસ કરવાના જ। તો એક ને એક દિવસે જેમ અમદાવાદની અંદર પ્લેન ક્રેશ થયો અને બધા સળગીને મૃત્યુ પામ્યા, એ દેહને પણ બધા સળગાવી જ દે, પણ આપણી અંદર કુદરતી રીતે જો એને આપણે બનાવતા નથી, જીનું છે તેને અર્પણ કરવાનું છે। પણ બધાને એવો ભ્રમ કે મેં બનાવતો છું, જેમ આપણે રોટલો ખાઈએ માણસ એમ વિચારે કે મેં પચાવતો છે, પણ પચાવવા માટે કોઈ તાકાત કાઢવી પડતી એ તો એની રીતે ભગવાન પચાવે। અને એ કેટલો દયાળુ છે કે એ તમારું પચાવે, લોહી છૂટું પાડે, કણ છૂટા પાડે, મળ છૂટો પાડે, મૂત્ર એક સિસ્ટમ આને અટકાવી એટલે આપણું રામ નામ સત્ય થઈ જાય। પણ ભગવાનની કેટલી આપણા પર કૃપા છે કે આપણું બધું તંત્ર એ ચાલતા એના કાર્યમાં લોહી આપવાનું છે અને એના જ બધા જીવો છે જેની સાથે આપણા લોહીનો નાતો હશે ત્યાં એ બ્લડ ચાલી જાય। પણ આ જ વસ્તુ ત્યાં પણ આપણે બધાને કહેવું, એટલે હંમેશા પ્રયાસો કરવાના, કારણ કે આ જ વસ્તુ સાથે આવે માણસ। તો સમય એટલા માટે આપણે બાબાને લઈને સરસ રીતે મારા જયદીપ